કેન્દ્રીય મંત્રીમંડળે 16મા નાણાં પંચના સંયુક્ત સચિવના 3 પદોની નિમણૂક સાથે 2 થર્મલ પાવર પ્લાન્ટ માટે ઇક્વિટી રોકાણના પ્રસ્તાવને આપી મંજૂરી. તો ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ લઈને ભારત યુરોપ વચ્ચે સમજૂતીને અપાઈ મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યો સંવાદ. કહ્યું, વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની જન આંદોલન. દેશ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. દેશના દરેક પરિવારને પાક્કું મકાન અને ગેસ કનેક્શન આપવાની દર્શાવી પ્રતિબદ્ધતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન સેતુ ચેતના યાત્રાનો નવસારીના ભીનાર ખાતેથી કરાવ્યો પ્રારંભ. ઉનાઈ માતાના મંદિર પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ પાઠવતા મુખ્યમંત્રી. 5 દિવસ ચાલનારી આ યાત્રા વલસાડ, નવસારી સહિતના 14 આદિજાતિ જિલ્લાઓમાં કરશે ભ્રમણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ સોગાદોનું આજથી ગોતામાં પ્રદર્શન સહ વેચાણ. અંદાજે ₹25 લાખની કિંમતની 850થી વધુ ચીજવસ્તુઓમાં અનેક પેઇન્ટિંગ અને પરંપરાગત સાધનોનો સમાવેશ. ભેટ સોગાદ વેચાણના નાણાંનો લોકહિતના કામોમાં થશે ઉપયોગ. અયોધ્યામાં આજે ગર્ભગૃહમાં મૂકવામાં આવશે રામલલ્લાની મૂર્તિ. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે 4 દિવસ બાકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરની વિશેષ ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ. દિલ્હી શરાબ કૌભાંડ મામલે આજે પણ ઈડી સમક્ષ હાજર ન થયા અરવિંદ કેજરીવાલ. ભાજપાએ કહ્યું, ભ્રષ્ટાચારીઓને ઈડીનો ભય. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતની અસાધારણ સફળતાઓની કરી પ્રશંસા. વિશ્વ આર્થિક ફોરમની વાર્ષિક બેઠકમાં પ્રધાનમંત્રીની નીતિઓ અને કાર્યક્રમોના સકારાત્મક પ્રભાવનો કર્યો ઉલ્લેખ. શેર બજારમાં કડાકાની હેટ્રિક. સેન્સેક્સ 314 અંક ઘટી 71,187 પર, તો નિફ્ટી 110 અંક ઘટી 21,462 પર રહ્યો બંધ. પાવર, ઓટો, મેટલ, આઈટી અને બેન્કિંગ શેર્સમાં નોંધાયો સૌથી વધુ ઘટાડો. FIH ઓલિમ્પિક ક્વોલિફાયર સેમિફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમની જર્મની સામે ટક્કર. આજે રાંચીમાં રમાયેલ ગ્રુપની છેલ્લી મેચમાં ઇટલીની 5-1થી હરાવી ભારતે સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન.